અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું ધરી દીધું છે। જે પ્રમાણે કોકરોચ જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહી હતી એ માંગ હવે સ્વીકારી લેવામાં આવી છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું ધરી દીધું છે। સોશિયલ મીડિયા પર એમણે પોતાના રાજીનામાના ફોટોઝ જે છે પોસ્ટ કરીને આ વિશે માહિતી શેર કરી છે। છેલ્લા ઘણા સમયથી તમે જંતર મંતર પર આંદોલન જોઈ રહ્યા હતા। 1.5 મહિનાથી આ આંદોલન ચાલી રહ્યું હતું। જંતર મંતર પર પહેલા શાંતિપૂર્વક આંદોલન થયું, ત્યાંથી અવાજ ન સાંભળવામાં આવ્યો। ત્યારબાદ સોનમ વાંગચુકથી લઈને અમુક વિદ્યાર્થીઓ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા। તેઓ આમરણાત ઉપવાસ પર બેઠા। ઉપવાસ પણ 20-22 દિવસથી વધુ ચાલ્યા, તેમ છતાં પરિણામ નહોતું આવતું અને ત્યારબાદ જે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક છે અભિજીત દીપકે, તેમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી 20 તારીખે હવે માર્ચ કરવામાં આવશે અને સંસદ ભવન જશું અને ત્યાં જઈને આપણો અવાજ પહોંચાડીશું। ત્યાં સુધીની વાત થઈ, પરંતુ સંસદ ભવન સુધી પોલીસ દ્વારા તેમને પહોંચવા દેવામાં ન આવ્યા અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા પોલીસની ક્રૂરતાના, એને સોશિયલ મીડિયા પર આઉટરેજ વધાર્યું। આઉટરેજ એટલું બધું વધ્યું કે આખું સોશિયલ મીડિયા જંતર મંતરના પ્રોટેસ્ટથી ભરાઈ ગયું અને ત્યારબાદ આખરે સરકારે વાતચીત કરવા માટે નમવું પડ્યું। જે સરકાર અત્યાર સુધી વાતચીત નથી કરતી, છેલ્લા 1.5 મહિનાથી તેમણે વાતચીત શરૂ કરી। વાતચીતમાં પહેલી વાતચીતમાં કોઈ પરિણામ ન આવ્યું, ત્યારબાદ બીજી વખત વાતચીતનું આયોજન કરવામાં આવ્યું। ત્યાં બાદમાં જે કોકરોચ જનતા પાર્ટીના 2 પ્રવક્તા હતા તેમના દ્વારા ત્યાં વાતચીત કરવામાં આવી। સંસદ ભવનમાં જ વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ એવું પરિણામ આવ્યું હતું કે જેપી નડ્ડા દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવતીકાલે 2 વાગ્યે આ આખી વાતચીતનું જે પરિણામ છે એ જાહેર કરવામાં આવશે। અને હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે તેમણે સોશિયલ મીડિયા પર પોતાનું રાજીનામું ધરી દીધું છે। રાજીનામામાં તેમણે એવું કહ્યું છે કે મેં મારા પૂરતા પ્રયત્નો કર્યા હતા પરંતુ હું અસફળ રહ્યો એવું લોકોને લાગી રહ્યું છે અને લોકોનો જે રોષ છે, લોકોની જે લાગણી છે તેને માન આપીને હવે હું આ રાજીનામું આપું છું તેવું ઓવરઓલ લેટરમાં કહેવામાં આવી રહ્યું છે। 2 પાનાનું જે રાજીનામાનું લેટર છે તે તેમણે સોશિયલ મીડિયા પર મૂક્યો છે। અહીં તમે સ્ક્રીન ઉપર એ લેટર જોઈ શકો છો। સોશિયલ મીડિયા પર આ માહિતી આવી ત્યારથી જ જે વાત છે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, એને લઈને હવે કોકરોચ જનતા પાર્ટી શું નિવેદન આપે છે અને હવે આ આંદોલન ક્યારે સમાપ્ત થાય છે સત્તાવાર રીતે તે જોવું રહ્યું। પરંતુ હાલના સૌથી મોટા સમાચાર એ જ છે કે જે શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈને આખા દેશમાં એક મુદ્દો સળગ્યો હતો નીટ પેપર લીકને લઈને, હવે આખરે આ આંદોલન સફળ થયું છે અને છેલ્લે જે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે અમારા સરકારમાં રાજીનામા નથી પડતા, એ વાતનું જે કહેવામાં આવતું હતું એનું ખંડન થયું છે અને જે શિક્ષણ મંત્રી છે એમને લોકોનો રોષ સામે નમવું પડ્યું છે અને રાજીનામું ધરવું પડ્યું છે। આખા તમે સમાચાર જોયા। હવે આ સમાચાર બાદ તમારું આને માહિતીને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। કોકરોચ જનતા પાર્ટીના આંદોલન વિશે પણ તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં લખજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર।